સુસાઇડ કરવા પાછળનું કારણ એ છે કે માણસ હિંમત હારી જાય છે કે હવે હું શું કરીશ. અને મારું એમ માનવું છે કે જો જે વ્યક્તિ પાસે ભગવત તત્વ હશે ને, ભગવાન આશરો હશે ને, તો દુઃખથી કંટાળીને ક્યારેય વ્યક્તિ સુસાઇડ કરશે નહીં. સરળ સમજાય એવી વાત કરીએ તો વ્યક્તિ સુસાઇડ કરે છે ક્યારે? દુઃખમાં. બાકી કોઈ એવું કે ક્યાંય જોવા મળ્યું કે સુખ હતું અને પૈસા અપાર આવી ગયા અને પછી હવે પૈસા સહન ના થયા, હવે હું સુસાઇડ કરું છું, એવું બની શકે? કોઈની પજવણી હોય, રિલેશનશિપમાં કંઈક તકલીફ હોય, એક્સપેક્ટેશન હોય, એ વસ્તુ ના થઈ હોય, માણસ હારી જાય છે ને, બિઝનેસમાં થાપ ખાઈ ગયા, સુસાઇડ કરી લેતા હોય છે. પણ ધર્મ જગત, આધ્યાત્મિકતા એ માણસને પહેલાં જ મજબૂત બનાવે છે. એ એમ શીખવે છે કે ભાઈ બીજું બધું થશે કે નહીં થાય, પણ માણસનું આ શરીર મળ્યું છે એના દ્વારા આપણે કામ કયું કરવાનું છે તો કે ભગવત ધામ સુધી પહોંચવા માટે. બીજું બધું આ લોકમાં થશે તો સારું છે, નહીં થાય તો કંઈ વાંધો નહીં, હરખ ધોખો નથી, પણ ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામમાં જવું. અહીંયા હિન્દુ ધર્મની જે 4 પુરુષાર્થની વાત ટચ થાય છે કે હિન્દુ ધર્મ 4 પુરુષાર્થના પાયા ઉપર બેઠો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મ થયો, સારી વાત છે. ભૂલ થઈ, માફી, પ્રાયશ્ચિત કરી લો. અર્થ પ્રાપ્તિ થઈ, પૈસા મળ્યા ના મળ્યા કંઈ વાંધો નહીં. કામ, પ્રજા ઉત્પત્તિ થઈ ના થઈ કંઈ વાંધો નહીં. ભૂલ થઈ એમાં ચલો પ્રાયશ્ચિત કરીને છૂટા થાવ. પણ મોક્ષ પ્રાપ્તિ સુધી પહોંચવું છે તો એ જીવતા હશું તો હશું, નહીતર ક્યાં કંઈ થવાનું છે. એટલે ધર્મ જગત છે એ સુસાઇડ બાબતમાં બચાવી લે છે, એ વાત 100% છે. એટલે આજના લોકોએ ધર્માભિમુખ થવું પડશે, ધર્મ બાજુ વળવું પડશે, તો જ સ્ટ્રેસ નહીં આવે, તો જ ટેન્શન નહીં આવે, તો જ એને સમજાશે કે દુનિયામાં કોને દુઃખ નથી. દુઃખ બધાને છે. સંતો આજે અમે હોઈએ ને તો અમારે દુઃખ હોય, લો, પણ અમારે અમારા બાબતના દુઃખ હોય. કોઈ મોટા રાજકારણી ગણી શકીએ, કોઈ મોટા બિઝનેસમેન ગણી શકીએ, હાલ જે હાલ સમાજમાં મોટા લેવલ સુધી બેઠેલા હશે, તમને શું લાગે છે કોઈને દુઃખ આવ્યા જ નહીં હોય? અને જો સુસાઇડ કરવું એ જ દુઃખનું નિરાકરણ છે? ના, સમજણ એ નિરાકરણ છે. સમજણ આપશે કોણ? તો કે ધર્મ જગત સિવાય બીજું કોઈ આપવા માટે તૈયાર નથી.